કાળભાઈ બોલી આવું પેલા કાળિયા નહીં બોલાવો હમણાં ના હોય હમણાં હાલ ખરા વધારાનું વેગન કલ આવશે પહાડ બેહીને. એટલે મારી વાત સાંભળ કે આપણા ઘરનો બુવો છે એરા કીએ ને એમ આપણે ખબર પડે લે આપણે તો તું નવો હું નવો એટલે એને ખબર પડશે ને આપણને ખબર નહીં પડે. એટલે હમણાં ગમે તે કોઈ વેટાડ છે બુવા મને પૂછ લીધું તું વિશ્વાસ આ બુવા ઉપર એ વેટાળ ને એ વેટાળ ને જે આપણો ઘરનો બુવો એના કરતો હારો કોઈ વેટાળ છે નહીં. હા ખાલી જીઆઈ હું તો લઈને જ આવ્યો ને મારા ખરા ને ખોટી આફત જોવા નહીં ઘરનો બુવો પહાણ જોવા. એટલે હું કહું છું કે હજી ના જોય તો સારી વાત છે નકમ હાલ હમણાં ખરા નહીં હોય ને એટલો દાબો એ ઉપર આ પેલા ભુવાનું પછી ભડકાવશે એટલે નહીં જવું રવા. ના હું બોલે ના હોય ને અલ્યા હાર હેડ તારી ઈચ્છા પૂરી કરી લે. હા ભાઈ ઓગણ નહીં ચાલે એ દેવા હા પેલા સગોળા ભૂ આવી જાય અને આ બેઠક ચાલુ થઈ ગઈ પણ હફાડે ભુવાજીને એમ કીધું છે કે વધારાના માણસ હોય ના બોલાવતા. ના હું તો જાઉં પણ એટલે તારું કામ છે મારે એ શું ખબર નહીં પણ બેસે તો કે મને છે દુઃખના ડુંગર ને તૂટી પડે યાર. હા તે હફાડ કે તારે ભેંસે એવી તકલીફ હોય ને તો દવા કરાય બુડા. દવા કરાવ તો થોડું પૂછવા દે ભુવાજીને યાર. પણ હું પૂછે તું કે ભુવાજી તારી મત કે તું સાર પૂળો કરીને એવું કે એના કરે અરે આ બધું કરવું દેવા હોત બધું કરું છું પણ મારું સારું હમ થતું જ નહીં કરવા દે. શું થતું નહીં બે વિવાહ છે તો દૂધ હાલતી નહીં દૂધ તૈયાર નહીં થતી કૂદ કરે ને બધું કરે અને પૈસો તો હું બધું ભેગો જ થતો નહીં. એટલે મારી વાત સાંભળ મજૂરી ના કરીએ ને તો રૂપિયો ના આવે અને ભેંસોને ખરા ને રાખીએ ને આપણે તેને સાર પૂળો ખોણ આ બધું ટાઈમે કરવું પડે તે તો બધું પૂછે ભાઈ ને આવ્યું છે ભુવાજી તું પૂછે ના થોડું પૂછી લેવું હું. અને તું એક ડખો કરાય સારી સલાહ હાલી તો. અરે કાળુબા અરે હડો કે ત્યાં તો ધૂળ છૂટી રહી છે. કે ધૂળ છૂટી રહી છે તમે અમારું કેવું કોઈ મોનો છો છે મારી વાત તો સાંભળો હા પણ જોવા કે ત્યાં તે બુવા કોઈ આ ખોટા કરે છે ને કોઈ દોડી ઓ ભાઈ હા તમે બેઠા હો જ્યાં અરે નહીં બેટા તમે મને બેટા છો કે છૂટા કર્યા નહીં કે. અલ્યા મારા બેટા નહીં બેઠો પણ બારના આયેલા બેઠા હો જ્યાં હાય મારી વાત સાંભળો ખમૈયા કરો માતાજી પણ અત્યારે તમે હેડો શેમ ખબર હે આપણી માતા હું એમ કહું છું કે શેમ કોમ કરતી રહી ખાલી એટલું મારે પૂછવું. હા તે પણ જો હું તો જો આવું પણ હું તો પાછું બેસી ગયો પણ જો એક વાર હોપડજી દેવા હા હું બેહ્યો અને જો એ ભુવાને કલમ હેડે ને તો આ કાળુબાની માતાનું ધૂણું લાજા બલાજી શું વાત છે મારી વાત સાંભળો ઘોડો એમ કહેતો તો કે કાળિયો હું ધૂણસ એ મારા ચોખટ કરાય હા તે પણ હું જોઉં છું કે શેરી કલમો હેડી દીધો હું બેહવાનો કલમો ના કપો તો ખલાસ તો શું વાત છે હા અને હું કહેતો તો કે ઘોડો એમ કહેતો તો કે કાળિયો તો મેલું શિકાર હું ધૂણસ એ ખબર નહીં પડતી. અમે મેલું રાખીએ છીએ અમે ઘરના થઈને કોઈ મેલું રાખતા હોઉં તો પછી અમારું દુઃખ છે કે ચલો એ તો એ કાઢશે કે લાશ હોય રૂપિયા લઈને કાઢશે રૂપિયા મેં નહીં આલ્યા શેકોળા આલ્યા છે. શેકોળો એમ કહેતો તો કે હું ભૂયો લાવ્યો છું ને ઉડતી ચકલી પાળ કાળિયાનું હું કોમ એ તો પણ જો મારું કોમ નહીં કે કોઈની ઉડતી શકલી પાળું કેમ કે એ તો ઉડતી શકલી પાળે છે તો રૂપિયા હમણાં ગણી લે ઘણા બધા. હા એટલે મારે એ ચોખવટ કરવી છે કે આપણા ઘરોમાં ખરેખર આપણી માતા કોમ કરતી ચમ નહીં. હાર જોઉં છું કે હમણાં કલમો હેડીએ અને તમે ખરા ભૂવો છો ને એટલે ભૂવાને ખબર ના પડે ને એ રીતના તમારે પેલો વ્યવહાર કરવાનો. આજે હું તો શેટી જ બેહવાનો છું કેમ કે પાટ ઉપર તો હું બેહાયો જ નહીં. હા અને આકોટો કરો ને તો હું તમારા ચેટી રહ્યો જેમ ખબર છે મને થોડી તકલીફ છે કદાચ હું જતો એ રહ્યો તો એ દોઢું હેડ છે ને તો મને આકોટો આવ્યો કે રહત દે ને એટલે કાળભાવ અમો એવું છે અરે શું છે મારી એ સળ્યો છે કે મારે થોડું કાળભાવ જોરાવું હતું એટલે અરે પણ મેં પેલો વેલો કર્યા છે એના ઉપર તારે ફેર નહીં પડ્યો ફેર તો પડે તો ઘણો તો ફેર તારે પડે પછી શું હળિયો કાઢવાને આવ્યું તારે વિશ્વાસ રાખવો પડે. હા જા પાછો વિશ્વાનો ફળ મેઠો જ બેહ્યો કળવો ના બેહ્યો. અને ભાઈ મારે તો બીજું કોઈ જોણવાનું નહીં કે મારે પૂછવાનું નહીં મારે તો કાળુભાઈ બાધા નહીં ચાલતી. તને મેં હતું કીધું કે કાળુભાઈ એમ કહેતા હતા કે તારા સૂટી બાધા કરી હોય તો એ 5100 રૂપિયા લાય નિવેદના એટલે હું તો મારા કાળુભાઈ કોઠે ધૂણે છે હું એ મારે ચોખવટ કરવાની. ના કાળુભાઈ બાધા છે તો ખાજો ફેર પડે તો પછી જા કે ઘેર અને મારો જે દવા બવા કરાવતો નહીં અને ઢોર ભાઈ આયા પૂછે દૂધ ખોળે તા હું કહું છું તમે જઈ સીધા ભુવન પગો મત પડી તો એટલે ભુવાનું લાગે ખબર હે કાચ તો ખરો ને દુખિયારો છે એટલે એને ખબર ના પડી તો તે સીધા થઈને પગો મત પડો. આ ઉડતી શકલી પાળા છે ને આ જો કાર ગોડાયો કરે. હા આ તો શિખર એનો કાળ ધૂણો છે આ તેનો ગોડાયો કરે મારો ઓછો તમે પગમ પડો કે દોડો તમે ફટાફટ પગોમાં તો મારા પળ મોહનો પળ પગોમાં આ નહીં તમારા હું ચગવા હવ દેશ કેટલા આવ્યું કે આ ખાલી આ જોયું ઈ ભાઈ માળામાં એટલે વાટ જોઈ રહ્યા હતા કે ભાઈ તમાર ભુવાન કર ના કે આવશે કોઈ વાતો નહીં હેડો. તારા ભુવાન વાપરતા નતું કહેવાનું કે એટલે આ તો ભુવા બેરાસ એટલું બધું વાપરતા નહીં તો બેરો હું કામ કરશે કે એ તો આપણે ભાઈ બોલીએ તો કે માળામાં જો એમ જાય કોનો નહીં હું લેવા દેવા
હા તો મારા કાળુ પાન એટલું સ્વન લઈને આવ્યો છું કાળુ પાન આ કોઠા હું ધૂણસ હા એ તો જોઈએ છે કે જો ચાલુ કરશું આપણે આવો ચાલુ કરો માળા બળા પવન આપવા દો માતાજી ના ના બેહો તો તારે કોણ ફટાફટ જોવાન કરો અમાર હું દુઃખ છે શ્યાગોળો તો નાલ થઈ ગયો તમાર લાઈન હોય હા હા મહેમાન શાંતિ રાખો બધું જ થઈ જાય તમારું એ દુઃખ હું જોઈ આલું છું આ મારું જીજે તું